દેશના અલગ અલગ રાજ્યોમાં પડતા ભારે વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે। કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો કેટલાક રાજ્યોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મધ્યપ્રદેશના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ છે। હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તો લોકોને સુરક્ષિત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં પણ હવામાન પલટાયું છે। આ સાથે જ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં એક સેક્ટર સાથે જોડાયેલા છે, જેના માટે પીએફ એ ખૂબ જ મહત્વની બાબત ગણવામાં આવે છે। જો કે આ સમાચારથી દેશના 6.5 કરોડ પીએફ ખાતાધારકોને ઝટકો લાગી શકે છે। આવનારા દિવસોમાં પીએફ પર મળતા વ્યાજની દરમાં ઘટાડો થઈ શકે છે, જેના લીધે પીએફ ખાતાધારકો પર મોટી અસર થઈ શકે છે। એક અહેવાલના પ્રમાણે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે કે સરકાર પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી છે, કારણ કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ઈપીએફઓને નફો થવાના અનુમાન પછી પણ ખોટ ગઈ હતી। વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ। સંસદના વિશેષ સત્રની શરૂઆત થઈ, જેમાં 5મા દિવસના વિશેષ સત્રમાં ચૂંટણી કમિશનરની નિમણૂક સહિતના 4 બિલ રજૂ કરવામાં આવશે। જો કે આજે સત્રના પ્રથમ દિવસે સંસદના 75 વર્ષના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તો સંસદના 75 વર્ષ દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ, અનુભવો પર સંસદમાં ચર્ચા કરવામાં આવી। સરકારે વિશેષ સત્રના એજન્ડા જાહેર કરતા સાથે ઉમેર્યું હતું કે આ યાદી કામચલાઉ છે અને તેમાં વધુ બાબતોનો ઉમેરો થઈ શકે છે। પરિણામે વિશેષ સત્રમાં સરકાર કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે। સરકાર લેજિસ્લેટિવ ગ્રેનેડ્સ ફેંકે તેવી પણ આશંકા વિપક્ષે દાવો કર્યો છે, તો બીજી તરફ સરકાર સંસદમાં એક દેશ એક ચૂંટણી, મહિલા આરક્ષણ, સમાન નાગરિક સંહિતાના કેટલાક બંધારણીય સંશોધન સહિતના બિલ રજૂ કરે તેવી પણ અટકળો છે। 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સત્રમાં પ્રથમ દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થઈ હતી। ગણેશ ચતુર્થીથી સંસદની નવી ઇમારતનો શુભારંભ થશે। 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા દિવસે એટલે કે 3 દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે। ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હીપ જારી કરી દીધો છે। સંસદના વિશેષ સત્રમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરવું જરૂરી છે। આપણે આ ઐતિહાસિક ભવનથી વિદા લઈ રહ્યા છીએ। આઝાદી પહેલા આ ગૃહ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું। આઝાદી પછી અને સંસદ ભવન તરીકે ઓળખ મળી। ઇમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો લીધો હતો, પરંતુ તેના બાંધકામમાં ભારતીય લોકોનો પરસેવો, પરિશ્રમ અને પૈસા સામેલ છે, જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં। પીએમ મોદીએ તેમના ભાષણ પંડિત જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી સહિતના પૂર્વ વડાપ્રધાનની વાતોને પણ વરણી હતી। 75 वर्षों की संसदीय यात्रा, उसका एक बार पुनः स्मरण करने के लिए और नए सदन में जाने से पहले उन प्रेरक पलों को, इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है। સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું કે દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજન બદલ દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરું છું। G20ની ભારતની અધ્યક્ષતા લોકો કેન્દ્રિત છે અને આવનારા દાયકાઓમાં એ આપણાને નવી દિશા આપશે। પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના નેતાઓએ દિલ્હી ઘોષણાપત્ર સર્વાનુમતે સ્વીકાર્યો હતો। પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથમાં એક મોટો અવાજ બન્યો છે। પોતાની અધ્યક્ષતામાં ભારતે જાન્યુઆરી 2023માં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની યજમાની કરી હતી, જેમાં 125 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન G20નો પણ કાયમી સભ્ય બન્યું છે। माननीय सदस्यगण, नई दिल्ली में G20 शिखर सम्मेलन के सफल आयोजन के लिए पूरे देश को बधाई देते हुए मुझे बेहद खुशी है भरी है। इस आयोजन की सफलता ने प्रत्येक भारतीय को गर्व से भर दिया है। इसने वैश्विक स्तर पर देश की नेतृत्व की क्षमता को एक नया आयाम दिया है।
લોકસભા વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે G20 સમિટની સફળતાને તમામ લોકોએ સ્વીકારી છે અને આ માટે તમામ સભ્યોને હું અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષની નહીં પરંતુ ભારતની સફળતા છે. ભારતના સંઘીય માળખાએ 60 વર્ષ 200 વર્ષથી વધુ સમિટ અને તેની યજમાની કરી છે. દેશની અલગ અલગ સરકારોએ તેમાં ભારતીયોની સંસ્કૃતિ રજૂ કરી છે. તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે થયો છે. આ કાર્યક્રમોએ દેશનું ગર્વ વધાર્યું છે. G20ની સફળતાને હું તમામ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું. आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. લોકસભામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સંસદ ભવન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એ હુમલો માત્ર આ ભવન પર જ નહીં પરંતુ એક રીતે લોકશાહી પર હુમલો હતો. આપણી આત્મા પર આતંકી હુમલો હતો. દેશ ક્યારેય એ ઘટનાને ભૂલી શકતું નથી. આતંકી હુમલા દરમિયાન દેશની સંસદ અને અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાના પ્રાણ આહુતિ આપનાર લોકોને હું નમન કરું છું. દેશના વીરો આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમણે આપણી રક્ષા કરી છે. लोकतंत्र का ये सदन आतंकी हमला हुआ. पूरे विश्व में यह आतंकी हमला एक इमारत पर नहीं था. ये मदर ऑफ डेमोक्रेसी एक प्रकार से हमारी जीवात्मा पर यह हमला था. सदन को बचाने के लिए और हर सदस्य को बचाने के लिए जिन्होंने अपने सीने पर गोलियां झेली, आज मैं उनको भी नमन करता हूं. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જૂની સંસદ ભવનમાં સરકારે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓ પર ઐતિહાસિક નિર્ણય લીધો. પીએમ મોદીએ જણાવ્યું કે જૂની સંસદ ભવનની આ ઇમારતમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST, વન રેન્ક વન પેન્શન જેવા નિર્ણયોને પણ મંજૂરી આપી. આ ગૃહમાં કેટલાક યાદગાર બિલ પણ સરકારે મંજૂર કર્યા. કોઈપણ વાદ વિવાદ વગર દેશમાં પહેલીવાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10% અનામતનો લાભ આપવામાં આવ્યો. જૂની સંસદ ભવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આ સંસદ તમામ લોકો માટે વારસો છે. 75 વર્ષમાં ઘણા સપના સાકાર થયા છે. આ સમયગાળા દરમિયાન 600 મહિલાઓએ આ ગૃહનું ગૌરવ વધાર્યું છે. જૂનું ઘર છોડવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. अनेक ऐतिहासिक निर्णय, दशकों से लंबित विषय, उनका स्थायी समाधान भी इसी सदन में हुआ. आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा कि सदन के कारण वन नेशन वन टैक्स, वन नेशन वन टैक्स, GST का निर्णय भी इसी सदन ने किया. वन रैंक वन पेंशन, OROP, ये भी इसी सदन ने देखा. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દિવસ સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું. નવી સંસદ ભવન જતા પહેલા તેમણે જૂની સંસદની 75 વર્ષની સફરને યાદ કરી હતી, જે દરમિયાન પીએમ મોદીએ સંસદ સાથે જોડાયેલા તમામ વડાપ્રધાનોને પણ યાદ કર્યા હતા. સંસદની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે આ સંસદ નહેરુ, શાસ્ત્રી, આંબેડકર, ચરણસિંહ, મનમોહન અને અટલજીની વિરાસત છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનતી રહેશે અને બગડતી રહેશે, પરંતુ દેશ અટકવો જોઈએ નહીં. પીએમ મોદીએ જૂની સંસદ ભવન છોડીને નવી સંસદમાં પ્રવેશને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ નવા ઘરમાં જાય છે ત્યારે જૂના ઘરની યાદો મનને આઘાત પહોંચાડે છે. અમે આ સંસદમાં ઘણી મીઠી અને ખાટી ક્ષણો વિતાવી છે. इसी सदन में पंडित नेहरू का एट द
स्ट्रोक ऑफ मिडनाइट की गूंज हम सबको प्रेरित करती रहेगी। और इसी सदन में अटल जी ने कहा था, वो शब्द आज भी गूंज रहे हैं इस सदन में, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए। જૂની સંસદ ભવનને કે જેમાં મધ્યરાત્રિએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રખ્યાત ભાષણ આપ્યું અને બંધારણ સભાની બેઠક યોજવામાં આવી। દિલ્હીના મધ્યમાં આવેલી સંસદ ભવન ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારને લુટિયન્સ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 1927માં જૂની સંસદ ભવનનું બાંધકામ સમાપ્ત થયું હતું। આ ઇમારતના બાંધકામમાં 6 વર્ષનો સમય लाग्यो હતો। જૂની સંસદમાં અત્યાર સુધી 41 વિદેશ નેતાએ ભાષણ આપી ચૂક્યા છે। 171 વખત રાષ્ટ્રપતિને સંસદને સંબોધિત કરી છે અને 91 વખત સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સંસદના વિશેષ સત્રમાં સામેલ થવા સંસદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સત્ર હોવાની વાત કહી છે। તેઓ મીડિયા સાથે સંબોધન દરમિયાન ચંદ્રયાન 3 અને G20 સમિટના સફળ આયોજન પર વાત કહી હતી। તો આ સાથે જ પીએમ મોદીએ કોઈનું નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે આ સત્ર ભલે નાનું હોય પરંતુ સમયની દ્રષ્ટિએ ઘણું મોટું છે। આ ઐતિહાસિક નિર્ણયનું સત્ર છે। આ સત્રની એક વિશેષતા એ છે કે તમારી 75 વર્ષની સફર હવે એક નવી જગ્યાએથી શરૂ થઈ રહી છે। આ સ્થાન સુધીની સફર 75 વર્ષ લાંબી હતી। તે એક પ્રેરણાદાયક ક્ષણ છે। હવે સફરની નવી જગ્યાએ નવા સંકલ્પો, નવા આત્મવિશ્વાસ સાથે અને 2047ની સમય મર્યાદામાં આગળ લઈ જઈને દેશને विकसित देश बनावानो छे। छोटा सत्र है, ज्यादा से ज्यादा समय उनका मिले, उमंग और उत्साह के वातावरण में मिले। रोने धोने के लिए बहुत समय होता है, करते रहिए। जीवन में कुछ पल ऐसे भी होते हैं जो उमंग से भर देते हैं। કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સંસદ ભવનની આ બિલ્ડિંગથી નવી બિલ્ડિંગમાં જવું અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે। જૂની સંસદ ભવનને અલવિદા કહેવા માટે અમે તમામ લોકો હાજર થયા છીએ। પંડિત નહેરુએ જણાવેલું કે સંસદીય લોકશાહીમાં ક્ષમતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને સ્વશિસ્તની જેવા સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે। પંડિત નહેરુ સંસદમાં બહુમતી ધરાવતા હતા, પરંતુ તેમ છતાં તેઓ વિપક્ષી દળોના નેતાઓને સાંભળતા હતા અને ક્યારેય તેમની મજાક ઉડાવી ન હતી। જવાહરલાલ નહેરુ જ્યારે સંસદમાં ભાષણ આપતી વખતે તેમની સમય મર્યાદા ઓળંગી જતા ત્યારે સ્પીકર બેલ પણ વગાડતા હતા અને આ બાબત દર્શાવે છે કે સંસદથી ઉપર કોઈ નથી। દેશની સંસદીય લોકશાહીના વિકાસમાં પંડિત નહેરુનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। ये खबर मिल रही है कि आज ये सदन की अंतिम दिवस है, तो सही महीनों में भावुक तो होना स्वाभाविक है। कितने सारे विद्वजनों ने, ज्ञानियों ने, पंडितों ने और देश प्रेमी ने हमारे ये सदन, उसके साथ साथ हमारा संविधान और ये देश की लोकतंत्र की रक्षा करने के लिए न जाने कितने योगदान किए होंगे। જવાહરલાલ નહેરુ માનતા હતા કે મજબૂત વિપક્ષનો અભાવ એટલે વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ખામી છે। સંસદીય પ્રણાલીમાં જો વિપક્ષ મજબૂત નથી તો એ સ્થિતિ ઠીક નથી, પરંતુ હવે મજબૂત વિપક્ષને ઈડી, સીબીઆઈ થકી કમજોર કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપવામાં આવે છે। આ પછી જે તે વ્યક્તિને એક રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે। વડાપ્રધાન મોદી ક્યારેક ક્યારેક સદનમાં આવે છે અને ઇવેન્ટમાં હાજરી આપી જતા રહે છે। ખડગેએ દાવો કર્યો છે કે મણિપુરમાં હિંસા હજુ સુધી શાંત થઈ નથી। આ વિશે સદનમાં ચર્ચા કરવા માટે પણ વિપક્ષી દળોએ ઘણા પ્રયાસ કર્યા હતા। नेहरू जी का विचार था, मजबूत विपक्ष न होने का अर्थ है व्यवस्था में महत्वपूर्ण खामियां हैं। अगर मजबूत विपक्ष नहीं है तो वो ठीक नहीं है, नेहरू जी का कहना। अब जो मजबूत विपक्ष है तो उसको ईडी, सीबीआई
कमजोर कैसा करना, कमजोर कैसा करना इधर है। अगर कोई है भी है, इमीडिएटली उसको लेना, कमजोर करना, फिर वॉशिंग मशीन में डालना, क्लीन होके बाहर आना, वहीं पर परमानेंट है। રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે જણાવ્યું કે હૈદરાબાદમાં યોજાયેલી 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાય છે, જો કે આ વખતે લોકોના મૂડમાં ફેરફાર જોવા મળ્યો છે। આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે। કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી લડી નથી। અમે એક પાર્ટી તરીકે ચૂંટણી લડીએ છીએ। પાર્ટીના હાઈકમાન્ડ અને વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। કોંગ્રેસમાં વર્ષોથી આ પરંપરા છે કે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી હાઈકમાન્ડ અને જીતેલા ધારાસભ્યો નક્કી કરે છે કે પ્રદેશનો મુખ્યમંત્રી કોણે બનવું જોઈએ। So Congress traditionally has never gone in with one face. We go as a party, we go as a united party. Our top leadership will lead the campaign from the front. Rahul ji, Sonia ji, Kharge ji will lead the campaign. We'll all work together. And has it been the tradition in the Congress for decades that we fight the election unitedly. Once we get the mandate, then the newly elected MLAs and the party leadership decide as to who will lead the government. And that happened in 2018. It will happen again next time. It is nothing new. It is the old tradition that we fight unitedly. And post-election, the leadership and the MLAs decide who will lead the government.